બેટા આપણે થોડી ચર્ચા કરી લઈ શરૂ. હવે પહેલા તો આપણે કોર્સ લખી લઈએ, કારણ કે કોર્સ ઉપરથી આપણે ચોપડા શોધવાનો પ્રયત્ન કરવાનો છે. તો આપણે ખબર છે કે 17 થી 22 નંબરના પેપર આપણે આવવાના છે. એમાં પેપર નંબર 17 પ્રયોગોનું મનોવિજ્ઞાન છે. એમાંથી 2 પ્રયોગ હું લઈશ અને 3 સાહેબ લેશે. પેપર નંબર 18 છે એ સંશોધન પદ્ધતિઓ અને આંકડાશાસ્ત્ર, એ હું લઈશ. હમણાં ખાલી સાંભળો. પછી પેપર નંબર 19 છે એ શરીરલક્ષી મનોવિજ્ઞાન સાહેબ લેશે. પેપર નંબર 20 અસાધારણ મનોવિજ્ઞાન છે એ હું, અને પેપર નંબર 21 મનોવૈજ્ઞાનિક નિબંધો એ હું લઈશ, અને પેપર નંબર 22 શૈક્ષણિક મનોવિજ્ઞાન એ સર લેશે. હવે સૌથી પહેલા આપણે જે નાની વાત છે એ પહેલા લખી લઈએ. હવે તમે પાનું અને બોલપેન લઈને જરાક લખજો, એટલા માટે કે કોર્સ છે એટલે. હવે સૌથી પહેલા આપણે પેપર નંબર 21 એટલે મનોવૈજ્ઞાનિક નિબંધો કયા 5 છે એ તમને હું લખાવી દઉં છું. સૌથી પહેલા પેપર નંબર 21 નું આપણે લખીએ છીએ કે મનોવૈજ્ઞાનિક નિબંધો કયા કયા આ વખતે આવવાના છે. તો સૌથી પહેલો નિબંધ છે માનસિક સ્વાસ્થ્ય, મેન્ટલ હેલ્થ. પછી બીજો નિબંધ છે વ્યક્તિત્વ એટલે પર્સનાલિટી. ત્રીજો છે જાતીય વિકૃતિઓ એટલે સેક્સ્યુઅલ ડિસઓર્ડર. ચોથો છે પ્રચાર એટલે પ્રોપેગેન્ડા, અને પાંચમો છે સ્મૃતિ એટલે મેમરી. આ 5 નિબંધ આપણે કોર્સમાં છે. એટલે પેપર નંબર જે 21 છે એમાં આપણે 5 નિબંધ આપણે ભણવાના છીએ. હવે પ્રયોગોની અંદર જે પ્રયોગ છે 17મા પેપરમાં, એમાં 2 પ્રયોગ હું કરાવીશ, એના ખાલી તમે નામ લખી લો. તો પેપર નંબર 17માં એક પ્રયોગ કરાવીશું સૂચન, સજેશનનો પ્રયોગ, સૂચન છે એ કરાવીશ, અને એના વિશે થોડી વાત પણ કરશું. અને વોટ્સઅપમાં હું એક ફોટો મૂકીશ. એ ફોટા ઉપરથી તમે એક 100 પાનાની નોટની અંદર પ્રયોગનું કામ લખવાનું શરૂ કરી દેજો. જર્નલ મળે ત્યારે ફરીથી લખવાનું, રફમાં શરૂ કરી દેજો, કારણ કે જર્નલ ક્યારે મળશે ખ્યાલ નથી, પણ હું તમને લખવાનું મારી રીતે હું શરૂ કરાવી દઈશ. એટલે તમારે ફોટા ઉપરથી પછી લખી દેવાનું. બીજો પ્રયોગ હું કરાવવાનો છું એ છે પિરામિડ સમસ્યા ઉકેલ, એટલે સમસ્યા ઉકેલ શકશો, જે શિક્ષણનો ત્રીજો પ્રકાર છે એ કરવાનો છે. એટલે 2 પ્રયોગ હું કરાવવાનો છું, બરોબર. એટલે પેપર નંબર 17 ની વાત 2 પ્રયોગની મેં કરી, બાકીના પ્રયોગ સર કરાવશે. હવે આપણે પેપર નંબર 18 ઉપર જઈએ, અને આજે આપણે કોર્સની જ વાત કરવાના છીએ. તો પેપર નંબર 18 છે એ સંશોધન પદ્ધતિઓ અને આંકડાશાસ્ત્ર ભાગ 2. કદાચ તમે ત્યાંથી લઈ પણ આવ્યા હો છેલ્લે દિવસે પરીક્ષા વખતે, તો કઈ પ્રશ્ન નથી, પણ એમાં આપણા કોર્સમાં કઈ બદલ્યું નથી, એટલે એ કઈ ચિંતા નથી. હવે કયા પ્રકારના એની અંદર પાઠ છે કે યુનિટ છે, તો એમાં આપણે સૌથી પહેલું જે લેક્ચર છે, પહેલું લેસન છે એ છે નિદર્શન પદ્ધતિઓ. એટલે પેપર નંબર 18 સંશોધન પદ્ધતિ અને આંકડાશાસ્ત્ર ભાગ 2, એમાં પહેલું ચેપ્ટર છે સંશોધન પદ્ધતિઓ. એની અંદર નિદર્શન પદ્ધતિઓ, પહેલું ચેપ્ટર નિદર્શન પદ્ધતિઓ. હવે એની અંદર આપણે લખીએ શું કરવાનું છે. તો પ્રાસ્તાવિક કે પૂર્વ ભૂમિકા. પછી બીજો મુદ્દો છે કેટલીક મૂળભૂત વ્યાખ્યાઓ. કે આપણે રિસર્ચમાં જે આગળ જોઈ ગયા હતા એને લગતી થોડીક વાત આમાં આવશે. ત્રીજું છે નિદર્શન પદ્ધતિના પ્રકારો. નિદર્શન પદ્ધતિના પ્રકારો, એમાં સંભાવના નિદર્શન અને બિન સંભાવના નિદર્શન, આ 2 પ્રકારોની વાત આપણે કરવાના છે. સંભાવના નિદર્શન અને બિન સંભાવના નિદર્શન. સંભાવના નિદર્શનના પ્રકારો, એમાં આવશે સાદો યદચ્છ નિદર્શ, સ્તરીકૃત યદચ્છ નિદર્શ અને ઝુમખા નિદર્શ. આ 3 પ્રકારોની વાત આપણે સંભાવના નિદર્શનમાં કરવાના છીએ. સાદો
યદચ અરીકૃત યદચ નિદર્શ અને ઝુમખા નિદર્શ અને બિન સંભાવના નિદર્શન છે, એની અંદર આપણે એના પ્રકારોની વાત કરીએ તો પહેલો પ્રકાર છે આનુષંગિક નિદર્શ. આનુષંગિક નિદર્શ. બીજો પ્રકાર છે નિયત હિસ્સા નિદર્શ. નિયત હિસ્સા નિદર્શ. અને ત્રીજો પ્રકાર છે સહેતુક નિદર્શ. સહેતુક. એટલે પહેલું જે ચેપ્ટર છે એ નિદર્શન પદ્ધતિનું છે, એ જ આપણા માટે નવું છે આમ જોઈએ તો, પણ આમ એના વિશે થોડુંક ભણી ગયા. હવે બીજું ચેપ્ટર છે પ્રશ્નાવલી પદ્ધતિ છે, ક્વેશ્ચનર, જે આપણે FY ની અંદર ભણી ગયા છીએ એ જ ચર્ચા, ને એમાં થોડુંક એડિશનલ જે વાત છે એ આપણે કરશું. તો પ્રશ્નાવલી પદ્ધતિ એ બીજો ટોપિક છે. એમાં આપણે મુદ્દા લખીએ. પ્રાસ્તાવિક. પ્રશ્નાવલીની વ્યાખ્યા. પ્રશ્નાવલીની વ્યાખ્યા. અલ્પ વિરામ કરતા જાજો મુદ્દા લખો ત્યારે. પ્રશ્નાવલી આપવાની રીત. કઈ બે રીતથી પ્રશ્નાવલી આપી શકાય છે? રીત. પ્રશ્નાવલીની રચના માટેના નિયમો. જે પ્રશ્નાવલી બનાવવાની છે સંશોધકે, એના માટે શું શું બાબતો, કયા કયા નિયમો, કયા મુદ્દાઓ કે કયા સિદ્ધાંતો ધ્યાનમાં રાખવાના છે એની વાત છે. એટલે પ્રશ્નાવલીની રચનાના નિયમો. તે પછી પ્રશ્નાવલીના મુખ્ય પ્રકારો. પ્રશ્નાવલીમાં તેના મુખ્ય પ્રકારો. પછી પ્રશ્નાવલીના લાભ અને મર્યાદા. લાભ અને ગેરલાભ. અને પ્રશ્નાવલીની શબ્દ રચના અથવા તો પ્રશ્નાવલીમાં પ્રશ્નોની શબ્દ રચનાનું મહત્વ, આ એક નવો ટોપિક અંદર ઉમેરાણો, એ આપણે જોઈ લેશું. ત્રીજો જે ટોપિક છે એ છે મુલાકાત પદ્ધતિ. FY ની અંદર ઇન્ટરવ્યુ મેથડ વિશે આપણે ભણી ગયા છીએ. મુલાકાત પદ્ધતિ એટલે બહુ સરળ પદ્ધતિ આપણે પાછી આમાં ભણવાના છીએ. તો મુલાકાત પદ્ધતિ એ ત્રીજો ટોપિક છે. એની અંદર લખીએ પ્રાસ્તાવિક. મુલાકાતની વ્યાખ્યા. જુદા જુદા વર્ગીકરણ પ્રમાણે મુલાકાતના પ્રકારો. જુદા જુદા વર્ગીકરણ પ્રમાણે મુલાકાતના પ્રકારો. મુલાકાતના લાભ અને મર્યાદા. મુલાકાત લેનાર અધિકારીનું કાર્ય. આ એક નવો ટોપિક છે કે મુલાકાત લેનાર જે અધિકારી છે એનું શું કાર્ય હોઈ શકે મુલાકાતી પ્રત્યે, વિઝિટર જે આવે છે એના પ્રત્યે મુલાકાત લેનાર અધિકારી શું કાર્ય, શું ફરજ બજાવી શકે એની વાત આમાં છે. આ 3 યુનિટ એમાં આપેલા છે. હવે ચોથો જે પાઠ છે એની અંદર આંકડાશાસ્ત્ર શરૂ થાય છે. એમાં ચોથા યુનિટનું નામ છે પ્રસારમાન. પ્રસારમાન. પ્રસારમાન એ ચોથું યુનિટ છે. એમાં લખીએ કયા કયા મુદ્દાઓ આપણે ભણવાના છીએ. તો પ્રસારમાનની વ્યાખ્યા અને ઉપયોગ. પ્રસારમાનની વ્યાખ્યા અને ઉપયોગ. પછી પ્રસારમાનના જુદા જુદા માપ, જેવા કે જેમ કેમ આપણે મધ્યવર્તી સ્થિતિના માપ જોયા હતા, મધ્યક, મધ્યસ્થ, બહુલક, એમ અહીંયા પ્રસારમાનના માપ જેવા કે ચતુર્થક,
ચતુર્થક, ચતુર્થક વિચલન, ચતુર્થક, ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન, ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન, આ બધાની અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતી ઉપરની રીત આપણે શીખવાની છે. બધાની અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતી ઉપરની રીત શીખવાની છે. અને પ્રસારમાનના ઉપયોગો. પાંચમું ચેપ્ટર, પાંચમું યુનિટ છે, પાંચમો ટોપિક એ છે સહસંબંધ, કોરિલેશન. રંગ પસંદગીનો પ્રયોગ તમને આવશે પેપર નંબર 17 માં. એમાં આ સીધી સહસંબંધની રીતનો ઉપયોગ થાય છે. એટલે આપણે સહસંબંધનું ચેપ્ટર પહેલા કરશું, એટલે તમને સીધું રંગ પસંદગીનો પ્રયોગ આવડી જાય. તો પાંચમો ટોપિક છે સહસંબંધ. એમાં સહસંબંધની વ્યાખ્યા, સહસંબંધના મુખ્ય બે પ્રકારો, ધન અને ઋણ સહસંબંધ. પેટા પ્રકારો, સંપૂર્ણ ધન સહસંબંધ અને સંપૂર્ણ ઋણ સહસંબંધ. સર આ સહસંબંધના પ્રકારો પાછા બોલો ને. સહસંબંધના પ્રકારોમાં ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. ધન અને ઋણ, પોઝિટિવ અને નેગેટિવ. અને એના જે પેટા પ્રકારો છે, સંપૂર્ણ ધન સહસંબંધ અને સંપૂર્ણ ઋણ સહસંબંધ. અને છેલ્લી વાત એમાં એ છે કે એની જે રીત છે એ સહસંબંધ કેવી રીતે શોધવો, તો સ્પીયરમેન નામના મનોવૈજ્ઞાનિક દ્વારા, સ્પીયરમેન, એ તો જયારે આપણે દાખલા ગણશું ત્યારે હું સ્પીયરમેન, સ્પાઈડરમેન જેવું છે, સ્પીયરમેન નામના મનોવૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવેલી સહસંબંધની રીત, શોધવામાં આવેલી સહસંબંધની રીત અને તેનું અર્થઘટન, અને તેનું અર્થઘટન. અને છેલ્લો ટોપિક છે સિક્સ્થ, છઠ્ઠો ટોપિક પેપર નંબર 18 ની અંદર, ટી કસોટી, ટી ટેસ્ટ. ટી એટલે ચા નહીં, પણ ખાલી ટી, કસોટી, ટી ટેસ્ટ, જે રિસર્ચ વર્ક માટે ખાસ બહુ જરૂરી છે. આપણે જેવા હવે નસીબ કે ક્યારે કોલેજ ખુલે ને આપણે પ્રેક્ટિકલી રિસર્ચમાં જોડાઈએ, નહીં તો એમએ કરશો ત્યારે એ બધું શક્ય બનશે. તો ટી કસોટી છે એ એમએ નો ખરેખર ટોપિક છે, એ અત્યારે આપણે આમાં ટી ટેસ્ટ તરીકે લેવાનો છે. બોલો. કદાચ 11 તારીખથી ખુલી જશે એવું આજે હતું છાપામાં. તો બહુ સારું, ચાલો તો ચા પીશું ટી કસોટીમાં. ટી કસોટી, બરોબર. હવે એમાં આપણે લખીએ ટી કસોટીની વ્યાખ્યા. ટી કસોટીની વ્યાખ્યા. પછી શૂન્ય ઉત્કલ્પના ની વ્યાખ્યા, શૂન્ય ઉત્કલ્પના ની વ્યાખ્યા, જેને ઇંગ્લિશમાં નલ હાઇપોથિસિસ કહેવાય છે, શૂન્ય ઉત્કલ્પના. પછી સાર્થકતાની કક્ષા એટલે શું, સાર્થકતાની કક્ષા એટલે શું. અને ટી કસોટીની રીત નંબર 1. 3 પ્રકારની ટી કસોટી છે, પણ આપણે જે શોધવાની છે એ માત્ર એક જ રીત શોધવાની છે. બાકીની 2 રીત છે એ એમએ ની અંદર કોર્સમાં આવે છે. એટલે સંશોધન પદ્ધતિઓ અને આંકડાશાસ્ત્ર ભાગ 2 એમાં 18મા પેપરમાં આ પ્રકારનો કોર્સ છે. હવે પેપર નંબર 20 નો કોર્સ લખી લઈએ, અસાધારણ મનોવિજ્ઞાન ભાગ 2. મેં તમને પરીક્ષા પૂરી થઈ ત્યારે કહ્યું હતું કે હવેનું જે 6થું સેમિસ્ટર છે એની અંદર બહુ સરળ કોર્સ છે,
અને તમે સારામાં સારા ટકા એમાં લઈ શકો છો. પ્રેક્ટિકલ પણ ઈઝી છે, દાખલાઓ પર તમને લાગ્યું પણ બહુ સહેલા છે, સરળ દાખલા છે. અને પ્રયોગો, આ નિબંધો પણ સરળ છે કે વ્યક્તિત્વ બની ગયા છે, સ્મૃતિ બની ગયા છીએ, પ્રચારની વાત થોડીક કરશું. એટલે આમ માનસિક સ્વાસ્થ્ય તો હમણાં આવે છે એબનોર્મલમાં ટોપિક, એટલે બે ભેગું થશે, બરોબર. તો આપણે અસાધારણ મનોવિજ્ઞાનનું પહેલો ટોપિક છે, પહેલું ચેપ્ટર, ચિકિત્સાત્મક નિદાન, ક્લિનિકલ ડાયગ્નોસિસ જેને કહેવાય છે. ચિકિત્સાત્મક, પહેલો ટોપિક છે, પહેલું પ્રકરણ, ચિકિત્સાત્મક નિદાન. એમાં લખીએ પૂર્વ ભૂમિકા. પૂર્વ ભૂમિકા, અલ્પવિરામ, ચિકિત્સાત્મક નિદાન ની વ્યાખ્યા અને પ્રકારો. ચિકિત્સાત્મક નિદાનની વ્યાખ્યા અને પ્રકારો. અને ચિકિત્સાત્મક નિદાનનું મહત્વ. ચિકિત્સાત્મક નિદાનનું મહત્વ. બીજો ટોપિક આપણે ભણવાના છીએ મનોપચાર, માનસિક ઉપચાર જેને કહેવાય છે, સાયકોથેરાપી. મનોપચાર, એની અંદર આ બધું તમને બહુ વ્યવસ્થિત રીતે ક્લિનિકલ બેઝ ઉપર આવશે. મનોપચાર, સાયકોથેરાપી, તો માનસિક ઉપચાર પણ કહેવાય. એમાં લખીએ મનોપચારની વ્યાખ્યા અને તેના લક્ષ્ય અથવા ધ્યેય. મનોપચારની વ્યાખ્યા અને તેના લક્ષ્ય અથવા ધ્યેય. અલ્પવિરામ. સર, આ મનોપચાર છે એ ચેપ્ટર પહેલાનું જ છે કે બીજાનું? સેકન્ડ ટોપિક છે. મેં તમને કહ્યું ને, પહેલું ચિકિત્સાત્મક નિદાન, બીજું મનોપચાર, સાયકોથેરાપી. એમાં આપણે એના કોર્સના મુદ્દાઓ લખીએ છીએ. મનોપચારની વ્યાખ્યા અને તેના લક્ષ્ય અથવા ધ્યેય. પછી ત્રીજું છે મનોપચારની પદ્ધતિઓ. મનોપચારની પદ્ધતિઓ, કયા કયા મનોવૈજ્ઞાનિકોએ સાયકોથેરાપી માટે જે પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે, પદ્ધતિઓ. એમાં 3 પદ્ધતિ આપણે ભણવાના છીએ. રોજર્સ, રોજર્સ, રોજ પછી સગડીનો સ અને ઉપર રેફ, રોજર્સ ની ઉપચાર પદ્ધતિ. રોજર્સની ઉપચાર પદ્ધતિ. પછી ફ્રોઈડની ઉપચાર પદ્ધતિ. ફ્રોઈડની ઉપચાર પદ્ધતિ. ફ્રોઈડની ઉપચાર પદ્ધતિ. અને એલિસ, એ લી સ સગડીનો, એલિસની પદ્ધતિ. ત્રીજો ટોપિક એટલે કે ત્રીજું ચેપ્ટર, દૈહિક ઉપચારો. ફિઝિકલ ટ્રીટમેન્ટ જે છે, દૈહિક ઉપચારો છે, એની વાત છે. ત્રીજો ટોપિક છે દૈહિક ઉપચારો. એમાં લખીએ દૈહિક ઉપચારની વ્યાખ્યા અને તેના પ્રકારોમાં આંચકા ઉપચાર. આંચકા ઉપચાર, જેવા કે વિદ્યુત આંચકા ઉપચાર. જેવા કે વિદ્યુત આંચકા ઉપચાર, ઈસીટી જેને કહેવાય છે, ઇલેક્ટ્રિક શોક થેરાપી. વિદ્યુત આંચકા ઉપચાર. અલ્પવિરામ, ઇન્સ્યુલિન ગેન ઉપચાર. ઇન્સ્યુલિન ગેન ઉપચાર, આઈસીટી જેને કહેવાય છે, ઇન્સ્યુલિન ગેન ઉપચાર. ત્રીજું છે ઔષધ ઉપચાર. દવાઓ જુદી જુદી, ટ્રાન્ક્વિલાઇઝર ને એ બધી રસાયણો છે, દવાઓ લેવામાં આવે છે, ઔષધ ઉપચાર.
અને એમાં છેલ્લો ટોપિક છે મસ્તિષ્ક શસ્ત્રક્રિયા દ્વારા ઉપચાર. મસ્તિષ્ક શસ્ત્રક્રિયા એટલે મગજની અંદર જે નાનું મગજ ને મોટું મગજ રહેલું છે એની શસ્ત્રક્રિયા કરી ઉપચાર કરવામાં આવે છે. મસ્તિષ્ક શસ્ત્રક્રિયા દ્વારા ઉપચાર. ચોથો ટોપિક, ચોથું ચેપ્ટર, માનસિક સ્વાસ્થ્ય. હવે મેં તમને વાત કરી કે માનસિક સ્વાસ્થ્યનો નિબંધ પેપર નંબર 21 માં આવે છે અને આ પેપર નંબર 20 ની અંદર પણ માનસિક સ્વાસ્થ્ય આવે છે. એટલે બંને મુદ્દા સરખા કોમન આપણે એમાં કરી. માનસિક સ્વાસ્થ્ય એટલે શું? અલ્પ વિરામ. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિના લક્ષણો. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિના લક્ષણો. માનસિક સ્વાસ્થ્યના નિયમો. માનસિક સ્વાસ્થ્યના નિયમો અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ. અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ. છેલ્લો ટોપિક છે પાંચમો, ભારતીય ઉપચાર પદ્ધતિ. ભારતીય ઉપચાર પદ્ધતિ અત્યારે મોટે ભાગે 10 મહિનાથી આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. એટલા માટે કે આજે કોરોનાને કારણે મેન્ટલ હેલ્થ કેમ જળવાય એના માટે આપણે જે જુદા જુદા યોગ અને આસનો કે કસરતો જે કરીએ છીએ એની વાત છે. ભારતીય ઉપચાર પદ્ધતિઓ એમાં પ્રાસ્તાવિક, પછી ધ્યાન, મેડિટેશન જેને કહેવાય છે, ધ્યાન, પછી યોગ, યોગાની આપણે એને યોગ તરીકે ઓળખશું, યોગ, અષ્ટાંગ યોગ જે કહેવાય છે, 8 પ્રકારના જે યોગ છે, યમ નિયમ જે છે એ અષ્ટાંગ યોગ, અને જળ ઉપચાર. અને જળ ઉપચાર. આ રીતે આપણે 3 પેપરનો કોર્સ મેં તમને જણાવી દીધો. પેપર નંબર 17 માં 2 પ્રેક્ટિકલ લઈશ. પેપર નંબર 18 નો પેપર નંબર 20 એટલે કે અસાધારણ મનોવિજ્ઞાન 2 અને પેપર નંબર 21 એટલે મનોવૈજ્ઞાનિક નિબંધો 2. બરોબર. પેપર નંબર 18 છે, પેપર નંબર 19 છે શરીરલક્ષી મનોવિજ્ઞાન સર, અને પેપર નંબર 22 છે એ શૈક્ષણિક મનોવિજ્ઞાન 2 એ પણ સરનું છે. ક્લિયર? હવે રોજ હું તમને પ્રેક્ટિકલ વિશેનું મટીરિયલનો ફોટો મોકલીશ. અક્ષરો સારા કરવાનો મેં પ્રયત્ન પૂરો કર્યો છે. એટલે તમે એવી રીતે લખશો નોટની અંદર જે રીતે મેં લખ્યું છે, જેવા અક્ષરોમાં નહીં પણ તમારા અક્ષરથી તમે વાંચી શકો એ રીતે. અને રફ જર્નલ એક બનાવવાની છે. શું કામ? કે આપણે ફેરની રાહ ન જોવી ત્યાં સુધી આપણું પ્રેક્ટિકલનું લખવાનું કામ થઈ જાય. અને હું લખાવીશ એ જ લખવાનું છે, નહીં કે તમારે જૂની જર્નલમાંથી લખવાનું. મારા એક અમુક નિયમો પ્રયોગ સાથેના છે કે 2 પ્રયોગ હું જ લખાવીશ તમને, એના હું ફોટા મૂકીશ અને એ જ તમારે લખવાનું છે. એની અંદર કઈ ફેરફાર નહીં કરતા. બરોબર છે? તો આજે હું પ્રયોગ 1 સૂચનનો જે પ્રયોગ છે, સજેશનનો, એનો ફોટો મૂકીશ. 2 પાના જેટલું મેં લખ્યું છે એ તમે તમારી નોટમાં લખી લેજો. બરોબર છે? હવે આપણે કાલથી જે મૂળ બધી શરૂઆત કરવાના છીએ એ આપણે કરશું. મેં તમને વાત કરી કે પ્રયોગ છે એમાં તમને તો આ વખતે તો બહુ ચિંતા હતી નહીં કે પ્રયોગ પાત્ર હતા નહીં, અને પ્રયોગ પાત્ર વગર પ્રયોગ બધા પરીક્ષા લેવાઈ ગઈ અને તમે પરીક્ષાએ તરત મૌખિક આપી દીધી એટલે પૂરું થઈ ગયું. અને તમે કહો છો કે 11મી થી શરૂ થશે, કયું 11મી જાન્યુઆરી, 11મી ફેબ્રુઆરી કે 11મી માર્ચ એ આપણે ખબર 11મી જાન્યુઆરી. 11મી જાન્યુઆરી થી જો શરૂ થાય તો સારું છે. 11મી જાન્યુઆરી બીકોમ ની પરીક્ષાઓ શરૂ થાય છે. પણ આપણે કાંઈ એમાં ચિંતા નથી. આપણે જે આપણા લેક્ચર છે એ પ્રમાણે શરૂ થઈ જશે. જો એ શરૂ થાય તો ઓફલાઈન તો બહુ મજા આવશે, અને નહીં તો આપણે ધીમે ધીમે આ રીતે
10 10 12 અને કોલેજ નું છેલ્લું વર્ષ છે ને એટલું જ ચાલુ થશે એમ હા, આજનું બસ શિક્ષણ મંત્રી નું હતું કહેવાનું. સારું. શિક્ષણ મંત્રીનું હતું તો બહુ સારું છે. તો આપણે ઓફલાઈન ભણશું અને એ મજા આખી અલગ છે. બરોબર. એટલે આ રીતે આપણે આખો કોર્સની વાત અહીંયા પૂરી કરીએ છીએ અને કાલથી આપણે સૂચન વિશેની જ માહિતી હું તમને પહેલા સમજાવીશ આખી, અને તમે લખેલું હશે તમારી પાસે એટલે તમને મજા પણ આવશે. એટલે આપણે અત્યારે પ્રયોગનું કાર્ય જ સમજશું અને સાથે સાથે તમારું લખાતું જશે એટલે તમને ક્લિયર થઈ જશે ને પછી ખાલી પ્રયોગ કરવાનો જ રહેશે સાધન ઉપર. અને ત્યારે જો કોલેજ ખુલી જાય તો પ્રયોગ સીધો કરશું જ આપણે. બરોબર. પહેલા આપણે બે પ્રયોગની વાત કરવાના છીએ, પછી આપણે ધીમે ધીમે બીજા વિષયો ઉપર, સંશોધન પદ્ધતિઓ ઉપર અને અસાધારણ ઉપર ટાઈમ ટેબલ પ્રમાણે જતા રહેશું. સોમ મંગળ એક, બુધ ગુરુ શુક્ર શનિ એવી રીતે જે લેક્ચર છે એ પ્રમાણે. બરોબર છે. પણ અત્યારે સાંજના એટલા માટે લઉં છું કે સવારે હું એક્ઝામમાં રોકાયેલો છું. તો આ રીતે આપણે આખું એક આયોજન કર્યું છે. ખાસ તમે આ લઈ લેજો નોટ અને લખવાનું એમાં શરૂ કરી દેજો. તમને કઈ કેવું છે આ ટાઈમ વિશે? 5:30 થી 6 માં સાંજના લઈ છે તો વાંધો નથી ને? ના ના સર. નહીં ના સર, સર. કાંઈ વાંધો નથી. બરોબર ને? 9 જણા જોડાયા છે 16 માંથી. હજી બાકીના ક્યાંક ખોવાઈ ગયા છે. જયારે સેમિસ્ટર 6 ની શરૂઆત થઈ જાય ત્યારે પણ જો આપણે હાજર ન રહીએ તો દુઃખનીય બાબત છે, કારણ કે પરીક્ષાઓ તો તરત જ ઊભી રહેશે. બરોબર છે. એટલે તમે મિત્રો, અને હું વોટ્સઅપ ઉપર મૂકું છું પાનું કે જે તમે જોઈને લખી લેશો. થેન્ક યુ. હા સર. સર ઓલું મેં અત્યારે ગ્રુપમાં સેન્ડ કર્યું છે ઓલું. શું? આ 11 તારીખે